હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું ગળી ભાખરી એટલે કે ગોળવાળી ભાખરી। તો ગોળવાળી ભાખરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલો। તમે આ માપ પ્રમાણે બનાવશો એટલે પરફેક્ટ થશે તમારી ગોળવાળી ભાખરી। તો હવે આમાં મેં મીઠું નાખ્યું, તલ નાખ્યા મેં 1 ચમચી જેટલા। હવે આમાં હું 4 ચમચી જેટલું તેલ નાખીશ મોણ માટે। તમારે જો આમાં ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા તેલનો ઉપયોગ કરું છું એટલે 4 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે। હવે બરાબર આપણે મસળી દઈશું તેલમાં, અને મુઠ્ઠી વળે એટલું આપણે મોણ આમાં મેં નાખ્યું છે। તો જો આ રીતે બરાબર મસળી દેવાનું અને આ રીતે મુઠ્ઠી વાળવાની। તો જો સરસ એવી મુઠ્ઠી વળી ગઈ છે લોટની। તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું, અને આ જે ચમચી છે એવી 4 ચમચી ભરીને મેં ગોળ લીધો છે। કતરીને લેવાનો છે ગોળ, પછી આપણે માપ કરીશું ચમચીથી। હવે પાણી અંદર નાખવાનું છે, ગોળ ડૂબે એટલું જ આપણે પાણીનો અહીંયા ઉપયોગ કરીશું, બહુ વધારે પાણી નહીં નાખીએ। અને આને ગરમ કરવા માટે મૂકીશું। ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરીશું, ગોળ ઓગળે ત્યાં સુધી જ। એક વાટકી ઘઉંનો લોટ છે, તેની સામે 4 ચમચી જેટલું તેલ અને 4 ચમચી જેટલો ગોળ। આ પરફેક્ટ માપ છે। જો તમને વધારે ગળી ભાખરી પસંદ હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારી દેવાનું, એટલે 4 ચમચીની જગ્યાએ 5 ચમચી ગોળ લઈ લેવાનો। હવે ગોળ ઓગળી ગયો છે, તો હવે આપણે આમાં થોડું થોડું ગોળનું પાણી અંદર નાખીશું લોટની અંદર, અને એને બાંધીશું। થોડું થોડું પાણી નાખવાનું છે અને લોટને ગૂંથતા જવાનું છે, એટલે કે બાંધતા જવાનું છે। આ રીતે બધું પાણી એકસાથે નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાનું અને લોટને બાંધવાનો। ગોળવાળી ભાખરી ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। નાના બાળકોને તમે જો લંચ બોક્સમાં આપો તો પણ એમને ખાવાની વધારે મજા આવશે। તો લોટ ગૂંથાઈને રેડી થઈ ગયો છે, જો આ રીતનું બંધાવો જોઈએ। તો હવે આપણે આમાંથી એક મોટો લુવો બનાવીશું। તો મોટી સાઈઝની હું અહીંયા પૂરી પહેલાં તો મોટી બનાવી દઈશ। હવે એકદમ નાની નાની સાઈઝમાં મારે આ ભાખરી બનાવી છે, એટલે હું મોલ્ડની મદદથી એટલે કે ઢાંકણની મદદથી આને કટ લગાવી દઈશ। તમે તમારી રીતે આ ભાખરીને બનાવી શકો છો, નાની મોટી। તો જો આટલી સાઈઝની થઈ જાય પછી અહીંયા મેં ગ્લાસ લઈ લીધું છે। હવે એનાથી હું શેપ આપી દઈશ ગોળ, એકદમ નાની નાની ભાખરી બનશે આ। તો આ રીતે બધી જ ભાખરી બનાવીને પહેલાં હું મૂકી દઈશ। તો હવે લગભગ 5 થી 6 ભાખરી એક તવીમાં આવી જાય એ માટે મેં અહીંયા ઢોસાના તવાનો જ હું અહીંયા ઉપયોગ કરું છું, એટલે કે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરું છું, જેથી કામ સ્પીડમાં થાય। તમારે જો સાદા તવામાં પણ આ ભાખરી શેકવી હોય તમે શેકી શકો છો, અને આવી નાની સાઈઝની ના બનાવી હોય અને મીડિયમ સાઈઝની બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો।
પણ આ ભાખરી તમે આ રીતે બનાવશો તો દેખાવમાં પણ સરસ લાગશે અને બાળકોને લંચ બોક્સમાં આપવી હશે તો પણ તમને એકદમ આસાની રહેશે. તો આ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે આ ભાખરીને શેકી લેવાની છે, બહુ ફૂલ ગેસમાં નહીં શેકવાની. તો આપણે આ રીતે અલટ પલટ કરીને વ્યવસ્થિત શેકી લઈશું ભાખરીને. તો આ ભાખરી શેકવા માટેનો ડટ્ટો છે, એની મદદથી જ હું આને વ્યવસ્થિત થોડી શેકી લઈશ એટલે એકદમ ભાખરી આપણી ક્રિસ્પી થાય. આ રીતે બધી જ ભાખરીને હું શેકી લઈશ. તો લગભગ શેકાઈ ગઈ છે ભાખરી. તમારે આ જ લોટમાંથી જો ઘઉંના લોટના ગોળવાળા શક્કરપારા બનાવવા હોય તો તમે શક્કરપારાનો પણ શેપ આપીને એને તળવા હોય તો તળી શકો છો. તો હવે અહીંયા એની ઉપર હું ઘી લગાવી દઈશ, ગરમ ભાખરી ઉપર જ. તો રેડી છે ગોળવાળી ભાખરી, જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે. તમે જો આ રીતે કોઈ દિવસ ના બનાવી તો ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો.